પ્રકરણ 5ના કેટલાક MCQ જોઈએ। નંબર 1, એક ગજ્જા ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો શું થાય? બંને ટુકડા ચુંબકત્વ ગુમાવી દે છે, બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, ચુંબકના બંને ધ્રુવો અલગ થઈ જાય છે, એક ટુકડો ચુંબક પણ બીજો નહીં। તો મિત્રો આ પ્રશ્નમાં એક ગજ્જા ચુંબકના જ્યારે બે ટુકડા કરવામાં આવે ત્યારે બે સ્વતંત્ર ચુંબકનું અસ્તિત્વ મળે છે। એક મોટા ચુંબકના બે ટુકડા કરવામાં આવે છે, આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2:1 છે। તો તેમના ધ્રુવના ધ્રુવમાનના ગુણોત્તર કેટલા થાય? 2:1, 1:2, 4:1 કે 1:1? જો જ્યારે ચુંબકના ટુકડા કરવામાં આવે ત્યારે ધ્રુવના ધ્રુવમાનનું મૂલ્ય ચુંબકની લંબાઈ પર નહીં પણ તેના આડછેદના ક્ષેત્રફળ પર છે। આડછેદ બદલાતું નથી, તેથી ધ્રુવમાન સમાન રહે છે। ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રનું શું આપે છે? તેનું મૂલ્ય આપે, તેની દિશા આપે, મૂલ્ય અને દિશા આપે, આમાંથી એક પણ નહીં। તો તે સમયે સ્પર્શક જે છે તેની દિશા દર્શાવે છે। એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતું બળ એટલે શું? ચુંબકીય બળ, ચુંબકીય પ્રેરણ, ધ્રુવમાન કે ચુંબકીય ફ્લક્સ? તો મિત્રો પહેલે તો ચુંબકીય બળનું સૂત્ર F = Q × B થાય છે। અહીં B બરાબર કેટલા આપેલા છે આપણને? 1 એકમ। તો F બરાબર Q થાય, તો Q જે છે તેના માટે બળ બને છે, એટલે કે ધ્રુવમાન એનો આન્સર આવશે। 0.8 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 ન્યૂટન હોય તો ધ્રુવનું ધ્રુવમાન ખાલી જગ્યા થાય। આપણે એની ગણતરી કરવા માટે સૂત્ર લઈશું ચુંબકીય બળનો F = Q × B। તો Q = F/B, 0.08 ભાગ્યા 0.8 તો 0.1 એમ્પિયર જેટલું થશે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં બી આ ભણી આવેલા છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ સમતલમાં હોય અને જો છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક મળે ને બે સ્પર્શક બે દિશાનો ઉલ્લેખ કરે, જે શક્ય નથી। આમ ચુંબકીય ક્ષેત્ર રેખામાં છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે તે શક્ય નથી। ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે શું? હવે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે ચુંબકના એકમ ધ્રુવમાન દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું હોય છે? હંમેશા એકબીજાને છેદે, હંમેશા બંધગાળો રચે, ચુંબકથી દૂર ગીચોગીચ હોય, શૂન્યાવકાશમાંથી પસાર ન થઈ શકે। તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી, પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે, ગજ્જા ચુંબકનું ઉદાહરણ લઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ Nમાંથી નીકળે છે અને Sમાં સમાઈ જાય છે અને વળી ચુંબકની અંદર Sથી N તરફ ગતિ કરે છે। આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે બંધગાળો રચે છે। અણુઓ કે પરમાણુઓમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તેની ખાલી જગ્યા આપે છે। સ્પિન અને કોણીય એટલે કે સ્પિન અને કક્ષીય એમ બંને ગતિને કારણે મળે છે। જો M જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતા ટૂંકા ગજ્જા ચુંબકની વિષુવવૃત્ત પર D અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તેના સૂત્ર પરથી, કેમ કે વિષુવ રેખા પર છે એટલે કે આપણું સૂત્ર પ્રમાણે B = μ0/4π × M/d³ થાય। આપણે આ સૂત્ર આમ લખીએ છીએ, અહીં દેખાશે આવું પણ આપણે એને આમ સમજીએ, μ0/4π M/d³। આ રીતે એના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મળે છે। ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વીજ પ્રવાહ આધારિત ગૂંચળું ખાલી જગ્યા તરીકે વર્તે છે, ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે। ગજ્જા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
કાંથી કાં હોય, હમણાં જ આપણે વાત કરી કે ગજ્જા ચુંબકની અંદર એનમાંથી નીકળે ને એસમાં સમાય છે અને પછી એસથી એન તરફ ગતિ કરે છે. એટલે કે ગજ્જા ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ હોય છે અને બંધ ગાળો રચતી હોવાથી તેની અંદર ક્ષેત્ર રેખાઓ એસ ધ્રુવથી એન ધ્રુવ તરફની હોય છે. ચુંબકના ચુંબકત્વને નાશ ખાલી જગ્યા થાય છે તો ચુંબકને યોગ્ય તીવ્રતાવાળું વિરુદ્ધ દિશાનું જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે નાશ પામે છે. ચુંબક રહિત પદાર્થ એ છે કે જે ચુંબકથી અપાકર્ષાતો નથી. ચુંબકત્વની ખરી કસોટી કઈ છે? તો એનું અપાકર્ષણ એની ખરી કસોટી છે. ચુંબકીય ધ્રુવમાનનો એકમ ખાલી જગ્યા છે તો ચુંબકીય ધ્રુવમાનનો એકમ શોધવા માટે ગણતરી કરીએ Q ઇન્ટુ V, Q અપોન T ઇન્ટુ V ઇન્ટુ T. આ કઈ રીતે ગણેલ છે? જો આપણે વાત કરીએ Q ઇન્ટુ V અને V એટલે D અપોન T, T એટલે વેગ ગુણ્યા સમય છેદમાં T, બરાબર છે. તો આના પરથી Q અપોન Tને આપણે જો આના છેદમાં લઈ લઈએ તો આ I થઈ જશે. શું થઈ જશે? I. તો I થઈ જશે અને V ઇન્ટુ T તો એને D કહેવાય તો I ઇન્ટુ D લખાશે. આમ એનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર છે, ધ્રુવમાનનો એકમ. ગજ્જા ચુંબક માટે ભૌમિતિક લંબાઈ IG અને ચુંબકીય લંબાઈ LM વચ્ચેનો સંબંધ આપો. તો એના માટેનો જે સંબંધ છે નીચે પૈકી કયો હશે? ગજ્જા ચુંબક માટે ભૌમિતિક લંબાઈ LG અને ચુંબકીય લંબાઈ LM વચ્ચેનો સંબંધ થશે LM બરાબર 5/6 LG, જે આપણે આગળ ગણતરીમાં બતાવેલું છે. એક ચુંબકનું ધ્રુવમાન 5 એમ્પિયર ઇન્ટુ મીટર છે અને તેની ચુંબકીય લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે M ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ 2L. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે M ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ 2L. મિત્રો આ કોના જેવું દેખાય છે? ડાયપોલનું સૂત્ર હતું ને તેના જેવું દેખાય છે. ડાયપોલનું સૂત્ર શું હતું? P બરાબર Q ઇન્ટુ 2L. ત્યાં Q હતું, અહીંયા QM કહેવાય. તો કિંમતો મૂકશે તો કિંમતો મૂકતા તો આની લંબાઈ કેટલી આપેલ છે આપણને? લંબાઈ આપેલ છે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻². QM કેટલું આપેલું છે? 5. તો 5 ગુણ્યા 10 ગુણ્યા 10⁻² મૂકીએ તો કેટલા થશે? 50 એટલે 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજ્જા ચુંબક પર લાગતું કુલ બળનું મૂલ્ય શોધો. સમાન ચુંબકીય ક્ષેત્રને કારણે ગજ્જા ચુંબકના બંને ધ્રુવો પર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ B અનુસાર બળ લાગે છે, જેથી પરિણામી બળ શૂન્ય હોય છે. 7 ગુણ્યા 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટરના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પર 31.5 ન્યૂટનનું બળ લાગે છે. તો ચુંબકીય ક્ષેત્ર શોધો. ચુંબકીય બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ B. તો QM આપણી પાસે 7 ઇન્ટુ 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર છે અને બળ જે છે 31.5 ન્યૂટન છે. ચુંબકીય બળનું મૂલ્ય શું થશે? F અપોન QM એટલે 31.5 ભાગ્યા 7 ઇન્ટુ 10⁻², તો 4.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું થશે. 40 એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાનવાળા બિંદુવત ગજ્જા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા 3200 એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાનવાળા ઉત્તર ધ્રુવ પર લાગતું બળ કેટલું થાય? તો આપણે એના બળનું સૂત્ર માટે આપણે સૂત્ર લઈશું F ઇઝ ઇક્વલ્સ ટુ μ0 અપોન 4π અને ડાયપોલ મોમેન્ટ P1 P2 અપોન r². તો એ આપણને બંનેના ધ્રુવમાન આપેલા છે કેટલા? 40 અને બીજું કેટલું આપેલું છે? 3200. તો એની કિંમતો મૂકશું અને અંતર જે છે 0.1નો સ્ક્વેર, તો 1.28 ન્યૂટન જેટલું થશે. ચુંબકની ચાક માત્રા 0.1 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તેને 0.36 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન છે.
તો ચુંબકના બંને ધ્રુવ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. તો મિત્રો એફ ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર છે આપણી પાસે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ બી. ક્યુ એટલે એનો ધ્રુવમાન અને ક્યુ એમ કહીએ છીએ. તો ક્યુ એમ શોધી કાઢીએ તો એફ અપોન બી થશે. એફની કિંમત એટલે કે બળની કિંમત 1.44 ઇન્ટુ 10⁻⁻⁴ બાય એનું ચુંબકીય 0.36 ગુણ્યા 10⁻⁻⁴ તો 4 થશે. 4 એમ્પિયર ઇન્ટુ મીટર. હવે એની ચુંબકીય ચાક માત્રાની વાત કરીએ તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ 12. એમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એમ ઇન્ટુ 12. તો 12 બરાબર એમ અપોન ક્યુ એમ. તો આપણને એની લંબાઈ મળશે 2.5 સેન્ટીમીટર. પી ચુંબકીય ધ્રુવમાન એક ચુંબકના 4 સરખા ભાગ કરવામાં વપરાય છે. એટલે કે આપણે એક ચુંબકના 4 સરખા ભાગ કરીએ છીએ. તેથી તેની લંબાઈ અને પહોળાઈ તેની શરૂઆતની લંબાઈ અને પહોળાઈ કરતાં અડધી હોય. તો દરેક ટુકડાનું ચુંબકીય ધ્રુવમાન કેટલું થશે? તો ચુંબકીય ધ્રુવમાન કેટલું થઈ જશે? અડધું થઈ જશે. કેમ? તો ધ્રુવમાન એ લંબાઈ પર આધારિત નથી પણ તેના આડછેદના ક્ષેત્રફળ પર આધારિત છે. ધ્રુવમાન પી ઇઝ પ્રપોઝનલ ટુ એ. તેથી આડછેદનું ક્ષેત્રફળ અડધું થતાં તેનું ધ્રુવમાન પણ અડધું થશે. ત્રણ સેન્ટીમીટર લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી વિરુદ્ધ દિશાઓમાં 24 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર અંતરે અનુક્રમે એ અને બી બિંદુઓ છે. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રોના ગુણોત્તર ખાલી જગ્યા થશે. તો ચુંબકીય તીવ્રતા બી ઇક્વલ ટુ એટલે બી ચાલે છે 1/z³ કહી દઈએ તો v1/b2 બરાબર z2/z1 નો ક્યુબ થશે. આપણને એની કિંમતો આપેલી જ છે. તો 24 અને 48 આપેલી છે. 48 ભાગ્યા 24 કરીએ તો 2 થાય. 2નો ઘન એટલે 8. તો b1 અને b2 એ 8:1 થશે. નાના ગજિયા ચુંબકના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્રો સમાન હોય તો તેમના અંતરોનો ગુણોત્તર કેટલો થશે? નાના ચુંબકના વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર b1 બરાબર μ0/4πm/d1³ અને b2 કેટલો થાય? 2 વધારાનો આવશે μ0 × 2m/4π × d2. હવે b1 × b2 કરું એટલે કે b1 અને b2ને જો આપણે સરખાવવા જઈએ તો આપણને મળશે એક તો d1³ અને d2³ ગુણોત્તર જે 1/2 થશે. હવે અહીંયા ક્યુબ છે એટલે ઘનમૂળ લેવું પડે તો ઘનમૂળ લઈશું તો 2⁻1/3 અને ઉપર લખીએ તો 2⁻−1/3 થશે. ટૂંકા ગજિયા ચુંબક માટે બી અક્ષ અને ચુંબકીય ક્ષેત્રનું એટલે કે એક્સ અક્ષ પરનું મૂલ્ય અને વિષુવરેખા પરનું મૂલ્યના ગુણોત્તર લઈએ તો તે 2:1 થશે. સૂત્ર જાણીએ જ છે તેના પરથી. ઘોડાના નાળવાળા ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર 0.1 મીટર અને ધ્રુવના ધ્રુવમાન 0.01 એમ્પિયર ઇન્ટુ મીટર છે. તો ધ્રુવના મધ્યબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો મિત્રો આપણે આકૃતિમાં જોઈ શકીએ કે આપણને એક ચુંબક બતાવેલો છે નાળાકારનો. એના બે ચુંબકીય ધ્રુવો એન અને એસનો ચુંબકીય ક્ષેત્ર bn વત્તા bs છે. બંનેનો જો આપણે તફાવત લઈએ તો bn - bs કેટલો થઈ જશે? μ0/4π qm/r². bn જે છે 10⁻⁻7 કરીએ અને 0.01 એટલે કે અહીંયા જે આપણે બધાની કિંમતો મૂકશું એટલે કે μ0ની કિંમત 4π × 10⁻⁻7 તેના છેદમાં પાછું 4π જ છે તો 4π કેન્સલ થઈ ગયું તો 10⁻⁷ આવે ગુણ્યા qm 0.01 છે અને r જે છે તેને આપણે 0.05 લઈશું તો તેનો સ્ક્વેર કરશે તો bn જે છે 10⁻⁷ એટલે કે 4 × 10⁻⁷ ટેસ્લા જેટલું થશે.
અને તેનો ડબલ કરીએ તો ચુંબકીય બળ, કેમ કે બંનેને આપણે સમાન ગણેલા છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ બંને આપણે સમાન ગણેલા છે, BN બરાબર BS. તો 4 × 10⁻⁷ ટેસ્લા એટલે એના કેટલા થઈ જશે? 8 × 10⁻⁷ ટેસ્લા થશે. પૃથ્વીના વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર 4 × 10⁻⁹ ટેસ્લા છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો પૃથ્વીની ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આશરે ખાલી જગ્યા થશે તો B બરાબર μ0/4πm/r³. તો એમને સૂત્ર કરતા કરીએ તો 4πBe r³/μ0. તો m બરાબર 1048.576 × 10⁻20 તે નિયરલી ઇક્વલ ટુ 1 × 10⁻23 થાય. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર 10⁻23 એમ્પિયર × મીટર સ્ક્વેર થશે. 6 સેન્ટીમીટર લંબાઈ અને 4 જૂલ પર ટેસ્લા જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકની વિષુવરેખા પર તેના કેન્દ્રથી 200 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા વેબર પર મીટર સ્ક્વેર થાય. તો B બરાબર μ0/4πm/y³ ની કિંમત મૂકીએ તો μ0/4π એટલે 10⁻⁷. આગલા પ્રશ્નમાં આપણે કરી ગયા છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે 4 અને y કેટલો છે 2, તો 8 થશે એટલે છેદમાં 2 એટલે 5 × 10⁻⁸ ટેસ્લા થશે. ચુંબકીય ચાકમાત્રા એક ખાલી જગ્યા છે. ચુંબકીય ચાકમાત્રા એ સદિશ રાશિ છે. P ધ્રુવમાન અને M મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા L લંબાઈના એક ગજિયા ચુંબકના L/2 લંબાઈના બે સરખા ટુકડા કરવામાં આવે. જો આપણે ગજિયા ચુંબક છે એના બે સરખા ટુકડા કરી નાખીએ, ત્યારે આપણે એના બે સરખા ટુકડા કરી નાખશું ત્યારે મેગ્નેટિક મોમેન્ટ ધ્રુવમાન કેટલું થઈ જશે? તો મેગ્નેટિક મોમેન્ટ M/2 થઈ જશે, પણ ધ્રુવમાન તો P જ રહેવાનું છે. જો તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે, તેની ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય? તેની ધ્રુવમાન જ શૂન્ય હોય એટલે કે વિદ્યુતભાર જો શૂન્ય થઈ જાય તો પછી ધ્રુવમાન ક્યાંથી આવવાનું? એટલે એના વિશે આપણે કંઈ કહી નહીં શકીએ. જ્યારે પ્રવાહધારિત ગુજરાની જગ્યાએ તેને સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મૂકવામાં આવે ત્યારે શું થાય? તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર P × L જેટલું થશે, કેમ કે વિદ્યુતભારિત ગુજરું ચુંબક તરીકે વર્તે છે અને તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર I × A થાય. જો તેટલી જ ડાયપોલ મોમેન્ટવાળો ગજ્જો ચુંબક લેવામાં આવે તો ગજ્જા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M = Q × 2L થાય. તો M ચલે છે, Q × L જ થશે. તો M અચળ કહેવાય, Q × L એટલે કે P × L ને ગુણાકાર અચળ રહે છે. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતો પરિણામી ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા હોય શૂન્ય થશે. ચુંબકીય ફ્લક્સનો એકમ શું છે? ટેસ્લા × મીટર સ્ક્વેર, વેબર, ન્યૂટન × મીટર/એમ્પિયર, આ બધા જ એના એકમો છે. સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં M ડાયપોલ મોમેન્ટવાળા ચુંબકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર -M.B. ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે મળે છે? જો થીટા π/2 થાય, કેમ કે ટોર્કનું સૂત્ર છે τ = mb sin θ. જો થીટા 90 ડિગ્રી થાય તો તેનું મૂલ્ય મહત્તમ થશે. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ શું છે? યાદ રાખવાનું, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ પરથી B × ds તે શૂન્ય થાય. વિદ્યુત ભારિત વર્તુળાકાર ગુજરાના ડાયપોલ મોમેન્ટની દિશા ખાલી જગ્યા હોય તો ગુજરાના ક્ષેત્રફળ દર્શાવતા સદિશની દિશામાં હોય. વિદ્યુત ભારિત વર્તુળાકાર ગુજરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગુજરાના તારની લંબાઈના વર્ગના સમપ્રમાણમાં થાય. કઈ રીતે? તો આપણે જોઈ શકીએ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M = NIA, એટલે πr². હવે જો L બરાબર 2πr લઈએ અને r એટલે કે ત્રિજ્યા કેટલી મળે? L/2π જેટલી. તો કિંમત મૂકીએ તો r² બરાબર L²/4π². એની કિંમત મૂકશું તો તે M જે છે તે તેના L² ના સમપ્રમાણમાં, એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ તેના લંબાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ખાલી જગ્યા છે તો દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું થાય? તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર Ia²
તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ સ્ક્વેર, એટલે કે એમ્પિયરનો 1 અને એલ સ્ક્વેરનો સ્ક્વેર, એટલે કે આપણે અહીંયા એમ કહી શકીએ. અચ્છા, અહીંયા છે ને આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. એમ ઇઝ ઇક્વલ્સ ટુ આઈએ, બરાબર છે. આઈ જે છે તે આઈ જ રહેશે. એ જે છે તેની લંબાઈનો સ્ક્વેર થઈ જાય છે, બરાબર. એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એનો એકમ બની ગયો. તો પારિમાણિક સૂત્ર શું થાય? M0 L2 અને A1 થશે એનું પારિમાણિક સૂત્ર. મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય ચાકમાત્રા 36% ઘટે છે અને ગરમ કર્યા બાદ તેની દોલનનો આવતકાળ કેટલો થશે? તો આપણે ચુંબક માટે આવતકાળનું સૂત્ર T ઇઝ ઇક્વલ્સ ટુ ટ્વાઇસ પાઈ ડોટ આઈ અપોન એમ જ થાય. જો આપણે કહીએ કે આવતકાળ એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો T2 અપોન T1 બરાબર M1 અપોન M2 થાય. M1ની કિંમત 100, M2ની કિંમત 64, બરાબર. કેવી રીતે 64? તો 100માંથી બાદ કરી નાખવાનું ને, 36 કેટલા થઈ ગયા? 64. તો T2 જે છે 1.25 જેટલું એનો આવતકાળમાં વધારો થશે, એટલે કે 25%નો વધારો થયો કહેવાય. નોંધી લો.